કિશોર ડોડિયા. મિત્રો, ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન આ એક એવા દાન છે જેનાથી કોઈ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ એ આપી શકે છે અને જે મૃત્યુ પામે એમના સ્વજનો એ નિર્ણય લે પછી કેટલીક એવી સંસ્થાઓ છે જે એમનો સંપર્ક સાધવાથી દેહદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેશન એ સિવાયની પણ બધી પ્રવૃત્તિ થઈ શકે છે. તો આજે અમે આવ્યા છીએ જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં અને અહીંયા બધું સંભાળી રહ્યા છે એમના સ્થાપક પ્રમુખ શ્રી ઉમેશભાઈ મહેતા. ઉમેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર ઉમેશભાઈ. બહુ જ સારી એક્ટિવિટી આ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે અને ખાસ તો જે 1600 જેટલી આંખો જે ચક્ષુદાન તમે કરવામાં નિમિત્ત બન્યા છો એ સિવાયની પણ વાત અમારા દર્શકોને શેર કરો. બરાબર. હા. હું જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને એમાં ચેરમેનની જવાબદારી નિભાવું છું અને 9મું વર્ષ અત્યારે ચાલુ છે. અમે ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન, અંગદાન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ અને અત્યાર સુધીમાં 807 ચક્ષુદાન થયા છે. એટલે 1600 અમે આંખો સમાજને આપી છે. અને એવી રીતે સ્કિન ડોનેશન 46 અમે સ્કિન ડોનેશન કરાવ્યા છે અને 46 સ્કિન ડોનેશન એટલે છાતીમાંથી, વાંસામાંથી, પગમાં ગોઠણ સુધી, હાથમાં કોણી સુધી ચામડી લેવામાં આવે અને તે ચામડીને -70 ડિગ્રી ફ્રીઝમાં રાખવામાં આવે. આ રીતે અમે ચામડી લઈએ છીએ. એવા 46 સ્કિન ડોનેશન અમે કરાવ્યા છે. અને એ ઉપરાંત દેહદાન એટલે આખું શરીર આપી દેવાનું અને એમાં વિદ્યાર્થીઓ ભણવામાં એનો ઉપયોગ કરે. એક દેહદાનથી 20 નવા ડોક્ટરો તૈયાર થાય છે. એમ એવા 61 દેહદાન અમે કરાવ્યા છે. અને આ પ્રવૃત્તિ છે અને દરેક એના પ્રચાર પ્રસાર માટે દરેક બેસરામાં જઈએ છીએ. 800 બેસરામાં અમે ગયા છીએ અને એમાં બેસરામાં જઈ અને એમાં 100-125 માણસો હોય તો એને અમે ચક્ષુદાન કોણ કરી શકે અને ક્યારે કરી શકે એના માટે વાત કરીએ છીએ. 3 થી 4 મિનિટ વાત થાય છે અને તેમાં એ લોકોને માહિતી આપીએ અને પછી માહિતી સભર પેમ્પલેટ આપીએ છીએ. તો અને પછી 5 ગાયત્રી મંત્ર બોલાવીએ, 5 મૃત્યુંજય મંત્ર બોલાવીએ છીએ. તો આ બધી પ્રવૃત્તિ અમે કરીએ છીએ. વાહ, સરસ. અને આ ઉપરાંત અમે શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં સ્લીપર વિતરણ, છાશ વિતરણ, સાતમ આઠમ, દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ અમે કરીએ છીએ. વાહ. એટલે આ જે ખાસ ચક્ષુદાન છે એના વિશે થોડીક અમને વધારે માહિતી આપો, કારણ કે ઘણા બધા દર્શકો આપની આ પ્રવૃત્તિથી વાકેફ છે. ચક્ષુદાન જાગૃતિ માટે આપણે આ એક આપણે જે બેસણામાં જાવ છો તો છે, પણ એ સિવાયના ક્યાં? એ સિવાય અમે સ્મશાનમાં એક કાર્યક્રમ કર્યો હતો. આ બેનર છે. 2021માં 6 દિવસ સ્મશાનમાં કાર્યક્રમ કર્યો હતો. 2 દિવસ મોટા મવા સ્મશાન, 2 દિવસ રામનાથપરા સ્મશાન અને 2 દિવસ સ્મશાન આવેલું છે. ત્યાં અમે 8 થી 12, 4 થી 9 ઉભા રહ્યા હતા અને તેમાં જે કોઈ અગ્નિદાન માટે આવે તો અમે સમજાવીએ ચક્ષુદાન કરવું છે. હા પડે તો ત્યાં અમે 7 ચક્ષુદાન અમે 6 દિવસમાં કરાવ્યા હતા. 10 મિનિટમાં ચક્ષુદાન કરાવી અને
આ પ્રકારનું કરવું અને આ પ્રકારની સેવા કરવી કે એમાંથી કોઈ પ્રેરણા બિંદુ કે કાંઈ અત્યારે ઘણું બધું જે હોય હતું, એટલું બધું આગળ નીકળી લોકો કોઈ idea નહોતો. આપણે સેવા કરી, આપણી સંસ્થા ચલાવી. મને કાર્યકરો ઘણા બધા મળી ગયા. મોટા મોટા માણસોના, મોટી મોટી સંસ્થાઓના આગેવાનોના સંપર્ક થયા. એમાંથી મને ઘણું શીખવા મળ્યું. એટલે એને કારણે હું ઘણું બધું શીખો અને એમાંથી આ કરીએ તો સારું, આ કરીએ તો સારું, એમ કરીને વધુ સારું સારું જે થાય એ પ્રમાણે કરીએ. અમે અત્યારે પ્રયત્ન કરું છું. એટલે સૌરાષ્ટ્રમાં અત્યારે મોખરે જ 808 ચક્ષુદાન કરાવ્યો એવું અત્યારે નથી. અને સ્મશાનમાં બેસરામાં જતા હોય એવું પણ કોઈ સંસ્થા નથી કરતી. અમે દરેક બેસરામાં જઈએ એ અમારી મોટી સિદ્ધિ છે. બરાબર. ગયા જાન્યુઆરી 25માં 25 ચક્ષુદાન અમે એક જ મહિનામાં કરાવ્યા હતા. આ જાન્યુઆરી 26માં 19 ચક્ષુદાન થયા છે. સરસ. એટલે આ અમારી જે સમાજમાંથી શીખા અને સમાજને આપવાની સિસ્ટમ અમે સ્વીકારી, એને કારણે અમે આ સિદ્ધિ મેળવી છે. અચ્છા, આ બધા જે દાન થાય છે, દાખલા તરીકે ચક્ષુદાન, દેહદાન, સ્કિન ડોનેશન, એ બધા જે દાન છે એ દાતાઓ તો મૃત્યુ પામવા હોય છે, પણ એમના સ્વજનોનો કોઈ આપણે સન્માન સમારંભ કે એવું કંઈ એ રાખીએ છીએ અમે. 4 સન્માન સમારંભ રાખ્યા. 5મો સન્માન સમારંભ આવતા મહિને 1લી તારીખે રાખ્યો છે. અચ્છા. 580 થી 750 ચક્ષુદાન જે કર્યા એ બધા પરિવારને બોલાવશું અને એમાં અમે દરેક પરિવારને બોલાવી અને એને શિલ્ડ, ફોટા, તારીખ, નામ સાથેનો શિલ્ડ આપીશું. બરાબર. અને આવશે અને કદાચ કોઈ ન પહોંચે તો એમને ઘરે જ અમે શિલ્ડ પહોંચાડીએ છીએ અને વાર્ષિક અહેવાલ પણ અમે પહોંચાડીએ છીએ. વાહ. એમ મિત્રો, જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ એ જે પ્રવૃત્તિ કરે છે એ ખરેખર આવકારદાયક છે અને ખૂબ જ સરસ પ્રવૃત્તિ. લગભગ એમ માનો કે 12 માસ આ પ્રવૃત્તિ એમની ચાલતી હોય છે અને દરેક જે દાન હોય છે એ દાન મેળવવા માટે એમની જે આખી ટીમ જે કામ કરી રહી છે એનું આ પરિણામ છે. અને ફરી આપને જણાવી દઉં કે 1600 જેટલા લોકોની જિંદગીમાં એમને રોશની ફેલાવી છે ચક્ષુદાન દ્વારા. અને એ સિવાયની પ્રવૃત્તિ પણ એ કરી રહ્યા છે. દેહદાન, સ્કિન ડોનેશન, છાસ કેન્દ્ર અને આ સિવાયની પણ પ્રવૃત્તિ એમના દ્વારા ધાબળા વિતરણ, આ બધી જે પ્રવૃત્તિ છે એ સતત ચાલુ રહે છે આખા વર્ષ દરમિયાન. બુક બેંક. હા, બુક બેંક અમે ચલાવીએ છીએ 5માંથી 12મા સુધીની. તમારો દીકરો 8મામાં પાસ થયો, 8માના પુસ્તકો મને આપો, હું તમને 9માના પુસ્તકો આપું. એ 5માંથી 12મા ધોરણ સુધીના કોઈ પણ ધોરણના, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જૂના ચોપડા મને આપો, હું તમને નવા ચોપડા આપું. આ રીતે અમે ગયા વર્ષે 40 વિદ્યાર્થીને ચોપડા આપ્યા. આ બુક બેંક પણ બીજી રાજકોટની કોઈ પણ સંસ્થા કરતી નથી. જેમ ચક્ષુદાન નથી કરતા અને અમે કરીએ પછી હવે ઘણી બધી સંસ્થાઓ આવે, એવી રીતે બુક બેંક હજી કોઈ કરતું નથી. કદાચ ભવિષ્યમાં બીજા કોઈ શરૂ કરે એવી શક્યતા પછી ખરી. એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિમાં. એટલે આ સિવાય બીજું કાંઈ હોય તો દર્શકોને જણાવો. આ મેઇન છે. બાકી અમે ઘણાની ફી ભરી દઈએ છીએ. જરૂરિયાતમંદ હોય તો એની ઘણાની ફી ભરી દઈએ છીએ. ઘણાને કઈ જરૂરત બીજા પ્રકારની હોય, કપડાં જૂના જોતા હોય તો કપડાં પણ જૂના અમે પહોંચાડીએ છીએ, પણ એ લિમિટેડમાં. એમ. બરોબર. તો ઉમેશભાઈ, સંપર્ક નંબર. હા, મને એ ખાસ તમારો સંપર્ક નંબર તમારા દર્શકોને જણાવી. તો ગમે ત્યારે અમારો સંપર્ક કરજો. 24 કલાક ફોન ચાલુ હોય છે. 94 28 50 60 11 9428506011. વાહ. એટલે આ નંબર ઉપર સંપર્ક કરવાથી કોઈ પણ પ્રકારના જે આ કેમ્પ છે કે અંગદાન છે, ચક્ષુદાન, દેહદાન, આ બધા જે પ્રવૃત્તિ છે એની સાથે તમે જોઈન્ટ થઈ શકો છો અને ખાસ તો ડોનેશન પણ કરી શકો છો. તો ઉમેશભાઈ, આજે આપે અમારી સાથે કરુણા ફાઉન્ડેશન સાથે જોડાયા, કરુણા ટોક સાથે આ સંવાદ ચાલુ રાખ્યો અને ખૂબ જ સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.